નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। આજની કહાની ખૂબ જાણવા સમજવા જેવી છે, તો ચાલુ કરીએ આપણે આજની આ કહાની। એ પહેલાં વિડીયોને લાઈક અને જો આ ચેનલમાં પહેલી જ વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબર પણ કરી લેજો। ધર્મગ્રંથો અને લોક માન્યતાઓ પ્રમાણે હોળી પહેલાંના 8 દિવસને હોળાષ્ટક કહેવાય છે। આ દિવસોમાં કોઈ પણ પ્રકારના શુભ કામ કરવામાં આવતા નથી। હોળાષ્ટકની પરંપરા પ્રકૃતિ અને વાતાવરણના ફેરફાર સાથે જોડાયેલા છે। આ દિવસોમાં ગ્રહની ચાલ અને ઋતુઓમાં ફેરફાર થવાથી માનસિક અને શારીરિક સંતુલન ખરાબ થઈ જાય છે। આ કારણે જ આ દિશામાં શુભ અને માંગલિક કાર્યો કરવાની મનાઈ છે। હોળાષ્ટકમાં માંગલિક કાર્યો કરી શકાતા નથી। હોળાષ્ટક દરમિયાન બધા માંગલિક કામ અને 16 સંસ્કાર કરવામાં આવતા નથી। સાથે જ જો આ દિવસોમાં અંતિમ સંસ્કાર કરવા પડે તો તે પહેલાં ખાસ પૂજા પાઠ અને શાંતિ કર્મ પણ કરવામાં આવે છે। હોળાષ્ટક દરમિયાન 16 સંસ્કારો કરવાની મનાઈ હોવાથી આ સમયગાળાને શુભ માનવામાં આવતો નથી। હોળાષ્ટક દરમિયાન 16 સંસ્કારો કરવાની મનાઈ હોવાથી આ સમયગાળાને શુભ માનવામાં આવતો નથી। વાતાવરણ સાથે શરીરમાં પણ ફેરફાર થાય છે। હોળી પહેલાં 8 દિવસ એવા સંકેત આપે છે કે રોજિંદા જીવનમાં ફેરફાર કરી લેવો જોઈએ। ડૉક્ટર જોશીના જણાવ્યા પ્રમાણે આ દિવસોમાં વાતાવરણમાં ફેરફાર સાથે જ શરીરમાં હોર્મોન્સ અને એન્ઝાઇમ્સમાં પણ ફેરફાર આવે છે। મૂડ સ્વિંગ થવા લાગે છે। સેક્સ્યુઅલ હોર્મોનના કારણે શારીરિક અને માનસિક ફેરફાર પણ થવા લાગે છે। વાતાવરણ બદલાવાથી હાર્ટ અને લીવર ઉપર પણ ખરાબ અસર પડે છે। હોળાષ્ટક દરમિયાન વાતાવરણમાં હાનિકારક બેક્ટેરિયા અને વાયરસ વધારે એક્ટિવ થઈ જાય છે। શરદીથી ગરમી તરફ જતા આ વાતાવરણમાં શરીર ઉપર સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણો વિપરીત અસર કરે છે। આ દિવસે સંકેત આપે છે કે સાઇટ્રિક એસિડવાળા ફળનો ઉપયોગ વધારે કરવો જોઈએ। સાથે જ ગરમ પદાર્થોનું સેવન ઓછું કરી દેવું જોઈએ। આ દિવસે સંકેત આપે છે કે સાઇટ્રિક એસિડવાળા ફળનો ઉપયોગ વધારે કરવો જોઈએ। સાથે જ ગરમ પદાર્થોનું સેવન ઓછું કરી દેવું જોઈએ। સ્વાસ્થ્ય માટે હોળિકા દહન સારું હોય છે। હોળિકા દહનના દિવસે જ અગ્નિ પ્રગટાવવામાં આવે છે। તે શરીર સાથે સાથે આસપાસના બેક્ટેરિયા અને નકારાત્મક ઉર્જાને દૂર કરે છે। કેમ કે ગાયના ગોબરથી બનેલા છાણા, પીપળો, પલાસ, લીમડો અને અન્ય વૃક્ષના લાકડાથી હોળિકા દહન થવાથી જે ધુમાડો ઉત્પન્ન થાય છે તે સ્વાસ્થ્ય માટે સારો હોય છે।